જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આદ્યશક્તિ ચેનલમાં। આજે આપણે માગસર મહિનાના મહત્ત્વ વિશે જાણીશું। વિડીયોને શરૂ કરતાં પહેલાં જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે। ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માસાના માર્ગશીર્ષાહમ, અર્થાત બધા મહિનામાં માગસર મહિનો મારું જ સ્વરૂપ છે। સતયુગમાં દેવતાઓએ માગસર મહિનાની એકમ તિથિએ જ વર્ષનો પ્રારંભ કર્યો હતો। આ માસમાં કશ્યપ ઋષિએ સુંદર કાશ્મીર પ્રદેશની રચના કરી હતી। સતયુગમાં માગસર મહિનો જ વર્ષનો પ્રારંભ મહિનો ગણાતો હતો, પરંતુ હાલ ગુજરાતી હિન્દુ પંચાંગ અનુસાર તે બીજા ક્રમે છે। તેને અગહન માસ પણ કહેવામાં આવે છે। આ મહિનામાં ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે। કહેવામાં આવે છે કે જો માગસર મહિનામાં કોઈ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા 3 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરે તો તેને બધા શુભ પ્રાપ્ત થાય છે। સ્નાન કર્યા પછી ઈષ્ટ દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ, પછી વિધિપૂર્વક ગાયત્રી મંત્રનો જાપ કરવો। સ્ત્રીઓ માટે આ સ્નાન તેના પતિની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય આપનારું હોય છે। મિત્રો, આ મહિનામાં શંખ પૂજા, નદી સ્નાન, દાન, ભજન કીર્તન અને પૂજાપાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે। માગસર મહિનો ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે, તેથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, ભાગવત મહાપુરાણ અને વિષ્ણુ પુરાણમાં જણાવ્યા પ્રમાણે આ મહિનામાં શું કરવું અને શું ન કરવું એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે। પુરાણો પ્રમાણે વિધિ વિધાનથી માગસર મહિનામાં સાધારણ શંખની પૂજા પણ પાંચજન્ય શંખની પૂજાનું ફળ પ્રદાન કરે છે। શંખને લક્ષ્મીજીનું પ્રતીક પણ માનવામાં આવે છે। તેની પૂજા મહાલક્ષ્મીને પ્રસન્ન કરનારી માનવામાં આવે છે। મિત્રો, તેને લીધે જ જે વ્યક્તિ નિયમિત રીતે શંખની પૂજા કરે છે તેના ઘરમાં ક્યારેય ધનની ખોટ પડતી નથી। મિત્રો, માગસર મહિનામાં અન્નનું દાન કરવું સર્વશ્રેષ્ઠ પુણ્ય કર્મ માનવામાં આવે છે। આમ કરવાથી આપણા બધા પાપ નષ્ટ થઈ જાય છે અને સાથે જ બધી મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, માગસર માસને વાલ્મીકીજીએ વાલ્મીકી રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે કે વર્ષનું ઘરેણું કહ્યું છે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો કહે છે કે માગસર માસમાં કરેલા તપ, જાપ, ઉપવાસ, વ્રત ઉત્તમ ફળ આપે છે। મિત્રો, માગસર મહિનામાં જ વૃશ્ચિક અને ધન રાશિની સંક્રાંતિમાં હેમંત ઋતુની શુભ શરૂઆત થાય છે। અયોધ્યા અને જનકપુરીમાં માગસર સુદ પાંચમનું આજે પણ બહુ મહાત્મય છે। આ દિવસે રામ અને સીતાના ભક્તો બંનેની મૂર્તિના વિધિસર લગ્ન કરે છે, જાન કાઢે છે અને વિધિપૂર્વક ફેરા ફેરવે છે। એવું કહેવાય છે કે આ મહિનાની સુદ એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને કહ્યો હતો, અર્થાત સુદ એકાદશીએ ગીતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો। માગસર માસ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ ગમે છે, તેથી જ તેમને ગીતાજીનો પ્રાદુર્ભાવ પોતાના પ્રિય માગસરમાં કર્યો હતો। ગીતાજી સાંભળનાર પ્રથમ શ્રોતા તરીકે ભગવાન વિષ્ણુના સખા અર્જુન હતા। આ મહિનાને એટલું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે માગસર સુદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા હતા, તેથી તેમનું નામ પડ્યું દત્તાત્રેય। માતા અનસૂયાના ગર્ભ દ્વારા જ બ્રહ્માના અંશરૂપ ચંદ્રમા અને ભગવાન શંકરના અંશરૂપ દુર્વાસા જન્મ્યા, જે દુર્વાસા ઋષિ તરીકે ઓળખાયા। આ મહિનામાં નિયમપૂર્વક રહેવાથી સારું સ્વાસ્થ્ય તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ સાથે જ ધાર્મિક લાભ પણ પ્રાપ્ત થાય છે। આ મહિનાનો સંબંધ મૃગશિરા નક્ષત્ર સાથે છે। જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્ર બતાવ્યા છે। આ નક્ષત્રમાંથી એક છે મૃગશિરા નક્ષત્ર। આ મહિનાની પૂનમ મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય છે, તેને લીધે આ મહિનાને માર્ગશીર્ષ કહે છે।